તમને શું લાગ્યું હું કોઈ સુપર હીરો છું? ના ભાઈ ના, હું તો રિક્ષા વાળો છું. અમાવ જો લ્યા, આ છે આપણી રિક્ષા. હું અમદાવાદનો રિક્ષા વાળો, 6366 નંબર વાળો. કસ્ટમર આવે કે ના આવે, ખેંચીને અંદર બેહાડવા વાળો. હું અમદાવાદનો રિક્ષા વાળો. ચલો ભાઈ, ગાંધીનગર લાલ દરવાજા, સિવિલ કાલુપુર. બોલો ક્યાં જવું લે? આવતા નહીં ગરાક. ઓ કાકા હેડો ને યાર, હેડીને જવો, પગ દુખી જાય. હેડીને જા મારા રિક્ષા નહીં બે. બહુ પનોતી ચાલે, પનોતી હોય ને આ રિક્ષા નહીં બે. હવે ચમકી, હવે આવશે ઘરાક. રિક્ષા ચમકે તો કિસ્મત બી ચમકે. અલ્યા આજ તો કોઈ ઘરાકે નહીં દેખાતા. હમણાં જો 200-300 રૂપિયા લઈને ના જાઉં ને તો બૈરું ઘેર ખાવાય નહીં હાલે. કરું લે, આ કોની રિક્ષા આવી રહી છે લે? અરે આવ રમેશ. હા સુનિલ ભાઈ રિક્ષા લીધી નવી લાગે. હમણાં અઠવાડિયે પહેલા જ લીધી. ભાઈ યાર તમે લોકો રિક્ષા લેવો તો અમે શું કમાશો યાર? અરે પોતાની કિસ્મત શું છે બધા. હા યાર જોઈએ, અમારી તો કિસ્મત ખરાબ જ છે. ચાલ કોંગ્રેચ્યુલેશન, તું રિક્ષા લાવ્યો તો. થેન્ક યુ ભાઈ. તો ભાઈ હવે કયા એરિયામાં રિક્ષા ચલાવવાની તારે? આ જ એરિયામાં. આ જ એરિયામાં? અલે આ એ ધંધો બગાડશે મારો. તો કઈ જગ્યાએ ઊભી રાખશે રિક્ષા? આ જ જગ્યા ઉપર ઊભી રાખી. અલ્યા ભાઈ આ જગ્યાએ તો હું રિક્ષા ઊભી રાખું છું. એટલે તારા પહેલાં મારા દાદાએ રિક્ષા ચલાવતા હતા, આ જ જગ્યાએ ઊભું રાખતા હતા, અહીંયા જ ધંધો કરતા હતા. અલ્યા આના દાદા તો મરતા જ્યાં ને મને નડતા જ્યાં. સારું હેડ ભાઈ, તારા દાદા અહીંયા ધંધો કરતા હતા, હવે તને કંઈ કહેવાય બી નહીં મારે. કંઈ વાંધો નહીં, આપણે મળીને ધંધો કરવાનો, બરાબર? કોઈ વાતે લડવાનું નહીં અને આપણે ભાવ તોડવાનું નહીં, બરાબર? બરાબર. બરાબર. હા, તું તારી રીતે ધંધો કર, હું મારી રીતે મારા ઘરાક બોલાવું, બરાબર? વાંધો નહીં. ચાલ ચલો ભાઈ, લાલ દરવાજા કાલુપુર. લાલ દરવાજા કાલુપુર. એ ગાંધીનગર, એ નરોડા ગાંધીનગર નરોડા. એટલે ભાઈ એ કોપી ચમ કરે છે યાર તું? ક્યાં કોપી કરું છું યાર? એટલે એ એરિયા હું જઉં છું તો તું બીજા એરિયાના નામ લે. બીજા એરિયા મારે જોયેલા નહીં યાર. આ યાર. A few moments later. ગરાકી જ નહીં, વિમલ ના પૈસા નહીં નીકળતા. તમનું જીવા હાલ્યા. ઓ કાકા, ઉર્જા સ્કૂલે જશો? હા જશું ને ભાઈ, બેસી જાઓ. ભાડું તો કહો. ભાડું તો શું વધારે લેવાનું, નાનો છોકરો 70 રૂપિયા આલજો, બેસી જાઓ. ઓહો, આટલું બધું ભાડું હોતું હશે કઈ? હટો, હું તો પેલા રિક્ષાવાળા જોડે જાઉં. ઓ કાકા, ઉર્જા સ્કૂલે જવું છે, કેટલું ભાડું લેશો? બે યાર, પેલા 70 કીધા તો એને ના પાડી. એક કામ કરું, હું 10 રૂપિયા ઓછા કહું તો મને આ પાડ દે. 60 રૂપિયા આલજે. ચલ બેસી જા. એ અમાય તું અહીં આવ. અલ્યા મેં તને શું કીધું તું? ભાવ ના તોડતો. તો એમાં શું થયું? તે 70 કીધા, મેં 70 કીધા તો એ બેસતો, એટલે મેં 10 ઓછા કીધા. અલ્યા 10 રૂપિયા ઓછા કરે તે 70 જ કીધા હોત તો તારામાં કે મારામાં બેસતો, પણ ભાવ તો ના તૂટતો નહીં યાર. એ નાનો છોકરો હે, એના જોડે ના લેવાય એટલા પૈસા. એટલે ગ્રાહક તો બધા આવે, ઉંમર લાયક કે આવે, પણ જે આપણો ભાવ છે ને એ નહીં તોડવાનો યાર. હું તો તોડીશ. હા યાર, તું તોડીશ ને ભાવ તો હું તોડીશ. જા તું ભાઈ હેડ, મારા બેસ 50 રૂપિયા આલજે. હેડ બેસ. ચાલ ભાઈ તું 50 રૂપિયા આલ દેજે. બેહી જા. એના 50 કીધા ને, ચાલ 40 આલજે મારા. 40 30 રૂપિયા આલજે. હેડ બેહી જા. એક કામ કર, 20 આલજે. 20 બસ. હવે બોલો. એ ખાલી 10 રૂપિયા, ખાલી 10 રૂપિયા. બેહી જા. ધંધો તો આને નહીં કરવા દઉં. ફ્રીમાં બેસ, ફ્રીમાં. ધંધો તો તને નહીં કરવા દઉં. હા ફ્રીમાં લે. હાવ આવું તો ના હોય. ઓય ધંધો તો નહીં કરવા દઉં તને. લે એ મારો આરો મફત લઈ ગયો. ઓમ ચમનું થાય યાર.
મારા પપ્પા કહેતા હતા ભણી લો પણ મેં ના લીધી શિક્ષા એટલે લેવી પડી આ રિક્ષા. સાલું આ રિક્ષાના ધંધામાં બહુ જ મંદી આવી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં રિક્ષા જ રિક્ષા. સાલું રિક્ષા લાવ્યા પછી માણસ બહુ ટેન્શનમાં આવી જાય છે. રિક્ષાના હપ્તા ભરવા કે ઘરનું પૂરું કરવું. હવે દિમાગનો ઇસ્તેમાલ કરીને રિક્ષાનો ધંધો કરવો પડશે. નકર અમદાવાદના રિક્ષાવાળા મને 1 રૂપિયો નહીં કમાવા દે. ચલો સાબરમતી, ચાંદખેડા, જુંડાલ, અડાલજ. કોણ છો બેન? તારી બેનને કહેજે ભાઈ શું હું. તો આ છોકરી જેવા લાંબા વાળ કેમ? એ તો મારો શોખ છે. તે હાથ કેમ મૂક્યો એમ કે ને? હનુમાન મંદિર જવાના છો? હા, સવારમાં પહેલું ગ્રાહક આવ્યું અને એ પણ મંદિરે જવાનું કહે છે. હા ભાઈ, જવાનું જોઈએ ને હનુમાન મંદિર. હા તો બેસો રિક્ષામાં. મારે નહીં આવવાનું. તો હા તો તમે હનુમાન મંદિરે જતા હોય તો ત્યાંની પ્રસાદ લેતા આવજો, મને બહુ ભાવે. મારા હારા મફતિયાઓ હવારમાં મફતની પ્રસાદી ખાવા નીકળી પડ્યા છો. A few moments later. આજ તો આખો દાડો બગડ્યો. સિવર ચેવો મફતિયો ઘરે આવ્યો. સિવર છોકરો હતો કે સોળી હતી એ જ ખબર નહીં પડતી. સાલાની જોન આવશે કે જશે. જલ્દી હેડો મોડું થાય. જલ્દી હેડો. ક્યાં જવું છે તમારે? અરે ડી કેબિન જાવ છે. જલ્દી બેહો ને ભાઈ, મોડું થાય છે ફટાફટ. અરે આ બુધાલાલ કૂટવાનું બંધ કરો ને બેહો જલ્દી. બુધાલાલ નથી, વિમલ છે. દાને દાને મેં કેસર કા દમ. હવે જે હોય એ ખાઈ લો ફટાફટ, મોડું થાય છે, બેહો. હા બેન, ચલાવું છું. લે હવે દેખાતું નહીં. રોબો પડી ગયો. ચાલ સાઈડમાં. બેન તમે બી બહાર આવો. અલ્યા ઓય, દેખાતું નહીં તને? તારી 2.5 લાખની રિક્ષા મારી 12 લાખની ગાડીમાં તે ગોબો પાડી દીધો. સાહેબ 2.5 લાખની નહીં, 3.5 લાખની છે. એ જે બી હોય, તારા ગરીબ વેડા મને નહીં બતાવવાના. સાહેબ જવા દો ને, પેલા બેન ઉતાવળ કરતા હતા. આ તો ખર્ચો કોણ આપશે પણ? હું ચો ઉતાવળ કરતી હતી. અરે ભાઈ, હું તો ચાંદની કહેતી હતી કે ભાઈ ધીમે ચલાવો, કોકની ગાડી ઠોકશો. અક્ષરે તમારી ગાડી ઠોકી એમને. તો હવે આર્યો માર નહીં ખાય. મારો તમે તારે, આ એ જ દાવના છે. આ તો ભલો હોય માર ખાતા, આ તો નજીક જ જવાનું. હું તો જઉં. હા, અહીંયા ઊભા રહેવા જેવું છે. કાલનો તો આડો દાડો જ બગાડી દીધો પેલાએ. 70માંથી 50, 40 સીધો મફત લઈ ગયો આરો ગ્રાહક. આવા ને આવા રિક્ષા વધી જાય તો અમારે તો ચા જઈને મરવું એ વિચારવા જેવી વાત છે. હવે હપ્તા ભરવાના કે ઘરનું પૂરું કરવાનું સારું. મસ્ત જગ્યા છે. આટલામાં કોઈ રિક્ષાવાળા છે નહીં. ગ્રાહકને જે ભાવ કહેશું ને એ હાલશે. પેલો આવે છે સિંગલ અડ્ડી, એને પૂછું. ભાઈ હેડો સિવિલ. લે ભાઈ, હાજા હમ માણસ છો, સિવિલ લઈ જાય છે તું? હાજો હમ છે? મને એમ લાગ્યું કે તને ટીવી થઈ હશે યા તો કઈ પેલું પોલિયો થયો હશે. એટલે એ લો બેહી જો, હેડો સિવિલ. મારે નહીં આવું, પણ મગજ ખરાબ ના કર. અલે સસ્તામાં લઈ ગયું, બે નહીં, કોઈ નહીં લઈ જાય. તું મને મફત લઈ જાય ને તોય મારે નહીં આવું. તો કાલુપુર જાઉં? કાલુપુરે નહીં જવું મારે. અલે યાર બેહી જા કે યાર. નહીં બેવું મારા. એટલે તને આગળ કોઈ સસ્તો રિક્ષાવાળો મળવાનું નહીં જોઈએ. ભલે મળતો તું મને ફ્રીમાં લઈ જાય ને તોય મારે નહીં આવું.
અલ્યા યાર તમે સમજતા નહીં યાર, હું આ અમદાવાદનો રિક્ષાવાળો છું. તમે કહો ને ત્યાં લઈ જઈશ. અમદાવાદથી મુંબઈ ને મુંબઈથી અમેરિકા. તમે કહો ને ત્યાં લઈ જશે આ અમદાવાદનો રિક્ષાવાળો. મારે મંગળ ગ્રહ પર જવું છે, તું મને લઈ જઈશ? આને મંગળ ગ્રહ ઉપર જવું છે, બતાવવું પડશે લાગે. મંગળ ગ્રહ ઉપર જવું છે. હેસ બેહી જા, હેડ બેહી જા. તને આજે મંગળ ગ્રહ બતાવું. લઈ જા, બતા. A few moments later. અલે આ તો રિક્ષા ઉડી. આ શું હતું? આપણી પૃથ્વી હતી કે શું? અલે મને ચક્કર આવે છે, તું નીચે ઉતાર, તને હાથ જોડું છું. લે ભાઈ તારું મંગળ ગ્રહ આવી ગયું બરાબર. તને કોને લાવવાનું કીધું તું? હું તો મજાક કરતો હતો. શું મજાક કરતો હતો? મજાક એ બી અમદાવાદ આગળ ના ચાલે ભાઈ. ચલ મને પાછો લઈ જા ને યાર, મને નહીં રહેવાતું અહીંયા, ગભરામણ થાય. ગભરામણ થાય? 1000 રૂપિયા ભાડું થશે બોલ. તું 1000 ને 2000 લઈ જા, પણ તું મને પાછો લઈ જા. આજ પછી હેરાન કરીશ અમદાવાદી માણસને? રિક્ષાવાળાને મજાક ઉડાડીશ? બિલકુલ નહીં. આ અમદાવાદી કહેવાય, મંગળ ગ્રહ ઉધી બી જાય. હેડ પાછું રૂતડું રહેવા વગરનું. મને ઉલટી આવે છે, એટલે ઊભી રાખ. થેન્ક યુ ભાઈ, તમે મને પાછા લાવ્યા પૃથ્વી ઉપર. ભાઈ ત્યાંથી મને પાછું કોણ લાવત? કોઈ ના લાવાય. નાસાવાળાએ થોડી રિક્ષાઓ મૂકી છે તમારા ઉપર. આજ પછી હવે અમદાવાદના રિક્ષાવાળા નામ નહીં લેવાનું. નહીં લો. આ તો અમદાવાદનો રિક્ષાવાળો કહેવાય. આની વાત ના થાય.